હેલો એવરીવન. સો આજના લેક્ચરમાં આપણે જેમ લાસ્ટ લેક્ચરમાં આપણે જનીન દ્રવ્યની શોધ માટેનો પ્રથમ પ્રયોગ છે તે કરેલો હતો, જોયેલો હતો, તેમ આજે તમારી ટેક્સ્ટ બુકના એનસીઈઆરટી સિલેબસ અકોર્ડિંગ સેકન્ડ પ્રયોગ જે આપેલો છે કે જેના દ્વારા સાબિત થયું કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે તે કાર્યરત છે. તો તે પ્રયોગ વિશેની આપણે ચર્ચા કરીએ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્રયોગ જોયો હતો તે હતો ગ્રિફિથનો પ્રયોગ, અથવા તો આપણે તેના પ્રયોગ વિશેની જો વાત કરીએ તો તેમાં તેમણે સાબિત કરેલું હતું બેક્ટેરિયા, ન્યુમોકોકસ બેક્ટેરિયા, તેના દ્વારા કે આ બેક્ટેરિયા છે તેની જાતમાં પરિવર્તન થાય છે. તો એ કોના લીધે થઈને થાય છે, બરાબર? તેવી રીતે તેમણે નક્કી કર્યું. ત્યારબાદ પછી 3 સાયન્ટિસ્ટ આવ્યા, એવરી, મેકલિઓડ એન્ડ મેકાર્ટી. તેમણે ફાઇનલી કીધું કે ડીએનએ છે તે આ જાતના પરિવર્તન માટે જવાબદાર છે. ઓકે, જેને રૂપાંતરણીય સિદ્ધાંત કીધો આપણે. નેક્સ્ટ હવે આપણે જે પ્રયોગ જોઈ રહ્યા છીએ તે છે, બે સાયન્ટિસ્ટનું નામ છે, તેમના નામ પરથી પ્રયોગનું નામ છે હર્શી અને ચેઝનો પ્રયોગ. ઓકે, તો આ પ્રયોગ શું છે જોઈએ, આપણે તેના વિશે ડિસ્કસ કરીએ. તો આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ, તેમણે બંને સાયન્ટિસ્ટે 1952માં આ પ્રયોગો કર્યા હતા. હવે તેમણે આ પ્રયોગો છે તે કોના પર કર્યા હતા? તો તેમણે આ પ્રયોગો છે તે બેક્ટેરિયોફેજ એટલે કે વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે છે તેના પર કરીએ. તો બેક્ટેરિયોફેજ શું છે? એક પ્રકારના વાયરસ છે કે જે બેક્ટેરિયાને ઇન્ફેક્શન લગાડે છે, બેક્ટેરિયાને ચેપ લગાડે છે. જેમાં આપણને ફોર એક્ઝામ્પલ કહી શકીએ કે બેક્ટેરિયા વાયરસ બંનેના ચેપ લાગે છે, તેમ બેક્ટેરિયાને પણ ચેપ લાગતા હોય છે. તો તેવા વાયરસને કહેવાય બેક્ટેરિયોફેજ. તેના ઘણા બધા પ્રકાર હોય છે. અહીં આપણે તે બધા પ્રકારો વિશે ચર્ચા નહીં કરીએ, પ્રયોગ વિશે ચર્ચા કરીશું. હવે આ બેક્ટેરિયોફેજ ઉપર હર્શી અને ચેઝે પ્રયોગ કર્યા. કેવી રીતે? તો આ બેક્ટેરિયોફેજ છે તે બેક્ટેરિયાને ઇન્ફેક્શન કેવી રીતે લગાડે? તો તેઓ બેક્ટેરિયા સાથે ચોટી અને તેનું જનીન દ્રવ્ય છે તે બેક્ટેરિયામાં દાખલ કરે છે, અને બેક્ટેરિયા તેને પોતાનું દ્રવ્ય સમજી આગળ જતા અનેક વાયરસ કણનું નિર્માણ થાય છે. એટલે આ બેક્ટેરિયોફેજ છે તે શું કરશે? તો કે ઇન્ફેક્શન લગાડવા માટે ઓબ્વિયસલી સેલની સાથે ચોંટવું પડે. પછી તે શું કરે? તો કે બેક્ટેરિયાના શરીરમાં એટલે કે બેક્ટેરિયાના સેલમાં તે પોતાનું જનીન દ્રવ્ય છે તે ટ્રાન્સફર કરી દેશે. એટલે હવે ડીએનએ છે તે કોનું આવી ગયું? બેક્ટેરિયોફેજનું આવી ગયું બેક્ટેરિયામાં. એટલે હવે જ્યારે બેક્ટેરિયાનું દ્વિગુણન થશે તો તે કોના પ્રમાણે થશે? આ બેક્ટેરિયોફેજના ડીએનએ અકોર્ડિંગ. એટલે કે આ બેક્ટેરિયોફેજ છે તેની સંખ્યા હવે બેક્ટેરિયામાં વધતી જશે. સમજાણું? તો આમ બેક્ટેરિયોફેજ છે તે પોતાની સંખ્યા વધારવા માટે એટલે કે પોતાનું ઇન્ફેક્શન લેવલ છે તે વધારવા માટે શું કરે? તો કે પોતાનું જનીન દ્રવ્ય છે તે બેક્ટેરિયામાં ટ્રાન્સફર કરી દેશે, દાખલ કરી દેશે. ક્લિયર? અને આવી રીતે ઘણા બધા વાયરસ કણોનું નિર્માણ થાય છે બેક્ટેરિયામાં. તો વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયામાં વાયરસમાંથી પ્રોટીન અથવા તો ડીએનએ પ્રવેશે છે તે શોધવા પ્રયત્નો કર્યા. તો હવે વાયરસના શરીરની આપણે વાત કરીએ, તેની રચનાની, તો તેના શરીરમાં આખો પાર્ટ છે તે પ્રોટીનનો બનેલો હોય, તેનું સ્ટ્રક્ચર છે તે, અને સેન્ટર પાર્ટમાં વાયરસમાં ડીએનએ હોય. ઓકે, તો હવે આવા વાયરસના શરીરમાંથી આ મેઇન બે કમ્પોનન્ટ હોય વાયરસમાં. તો હવે તેના શરીરમાંથી એવો શું પાર્ટ છે, એવું કયું જનીનિક દ્રવ્ય છે કે જે બેક્ટેરિયામાં દાખલ થાય છે, એ ચેક કરવા માટે વૈજ્ઞાનિકોએ પ્રયોગો છે તે હાથ ધર્યા. સ્પેશિયલી અહીંયા આપણે વાત કરીએ છીએ હર્શી અને ચેઝે. ઓકે, તો તેમણે જોયું કે હવે આજે વાયરસ ઇન્ફેક્શન લગાડે છે બેક્ટેરિયાને, તો તે તેના શરીરમાં શું પ્રવેશ કરાવે છે? પ્રોટીન પ્રવેશ કરાવે છે કે ડીએનએ જે પાર્ટ છે તે પ્રવેશ કરાવે છે? ઓકે, કેમ કે સ્ટાર્ટિંગમાં તો ખ્યાલ જ ન હતો કે જનીનિક દ્રવ્ય તરીકે કન્ફર્મ ખ્યાલ ન હતો કે શું વર્તે છે, રાઈટ? ઓકે, તો તેમણે શું કર્યું પ્રયોગો માટે? હજુ બે જ શક્યતા છે, કાં તો વાયરસમાંથી પ્રોટીન જાતું હશે અથવા તો વાયરસમાંથી ડીએનએ જાતું હશે. ક્લિયર? તો તેમણે શું કર્યું? એ તેમણે પ્રોટીન પાર્ટ અને ડીએનએ પાર્ટ, આ બંને પાર્ટને વાયરસના રેડિયો લેબલથી લેબલ કરવાનું નક્કી કર્યું. હવે રેડિયો લેબલ એટલે તમને ખબર જ છે, બરાબર? હવે ઊંચી તીવ્રતા ધરાવતા કણો છે તે રેડિયો ફ્રીક્વન્સી છે તે સતત પોતાનામાંથી ઉર્જા એટલે કે છોડતા હોય છે, અને તેના આધારે તે કેવા દેખાય? ફ્લોરોસન્સ એટલે કે ચમકતા દેખાય, બરાબર? રેડિયમ જે તમે જોયેલું છે. સેમ એવી રીતે અણુઓને અહીં રેડિયો લેબલ કરેલા તેમણે હર્શી અને ચેઝે. એટલે શું કે આપણે જોઈ શકીએ કે કઈ વસ્તુ છે તેને પ્રવેશ કર્યો. ક્લિયર? તો હવે પ્રોટીન અને ડીએનએ બંનેને એક સાથે તો લેબલ કરી ન શકાય,
તો એટલો જલ્દી ઇઝીલી ખ્યાલ આવે નહીં કે કોણે પ્રવેશ કર્યો બેક્ટેરિયાના શરીરમાં વાયરસમાંથી. તો તેમણે 2 પાર્ટમાં પ્રયોગ કર્યા. એક પાર્ટમાં તેમણે શું કર્યું તો કે જો પ્રોટીન છે તે પ્રવેશ કરતું હોય તો પ્રોટીનની રચનામાં આપણને ખ્યાલ છે કે શું હોય, સલ્ફર કણો આવેલા હોય, સલ્ફર અણુ આવેલા હોય, આપણે એવું કહી શકીએ, બરાબર. તો તેમણે શું વિચાર્યું કે સલ્ફર છે એટલે કે 35S સલ્ફર, તેનાથી બેક્ટેરિયા છે તેમને સલ્ફરયુક્ત વાયરસ છે તેમને સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા. કેવું સલ્ફરયુક્ત? રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમ. એટલે શું થશે, હવે આવા વાયરસ છે તે પોતાનો શરીરનો કોટ બનાવવા, ઉપરનું આવરણ બનાવવા માટે જે પ્રોટીનનો ઉપયોગ કરશે, તે પ્રોટીનમાં જે સલ્ફર જશે તે કેવું જશે? રેડિયો લેબલ, એટલે કે તે ફ્લુરોસન્સ થશે. ઓકે, તો આ એક સલ્ફર અણુને, કેમ કે આખું પ્રોટીન લેબલ કરવું શક્ય નથી, કોઈ પણ એક અણુઓને આપણે લેબલ કરી શકીએ. સેમ વે પછી ડીએનએ ને લેબલ કરવા માટે તેમણે શું વિચાર્યું તો કે ડીએનએમાં ફોસ્ફેટ અણુ છે તે આવેલો હોય, ફોસ્ફરસ આવેલો હોય, રાઈટ? તમને ખ્યાલ જ છે ન્યુક્લિયોટાઇડની રચનામાં 3 વસ્તુ હોય, નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. તો આ ડીએનએ ને રેડિયો લેબલ કરવા માટે તેમણે ફોસ્ફેટ અણુ વિચાર્યું, એટલે કે 32P તેને લેબલ કરેલો. એટલે શું થશે કે હવે જો ડીએનએ છે તેને આવા 32P ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં આવા વાયરસને જ્યારે ઉછેરવામાં આવે ત્યારે તેઓ પોતાનું ડીએનએ બનાવશે, તેમાં જે ફોસ્ફરસ વપરાશે તે કેવો થઈ જશે? રેડિયો લેબલ થઈ જશે. ક્લિયર? તો આ પહેલા તો 2 કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે. જેમ કે કેટલાક વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં તેમણે ઉછેર્યા, એટલે કે 32P, એમસીક્યુ માટે પણ યાદ રાખજો. જ્યારે કેટલાક વાયરસને તેમણે રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા, એટલે કે 35S. ક્લિયર? તો આવા 2 અલગ અલગ પાર્ટમાં તેમણે પ્રયોગો કર્યા. પછી શું થયું તો કે વાયરસમાં, એટલે કે તેમાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું, પરંતુ રેડિયો એક્ટિવ પ્રોટીન ન હતું, કેમ કે ફોસ્ફરસ છે તેને લેબલ કરેલું છે. તો ફોસ્ફરસ તો ક્યાં ઉપયોગમાં લેવાશે? મોટા ભાગે ડીએનએમાં વધારે પડતું, એટલે ડીએનએ છે તે રેડિયો લેબલ છે તે જોવા મળશે, બરાબર. એટલે હવે તેવા વાયરસ છે તેના શરીરની ચકાસણી કરી તેમણે એક્સરે રેડિયોગ્રાફીથી, તો તેમાં ફ્લોરોસન્સ ક્યાં જોવા મળ્યું? ડીએનએમાં. એટલે કે ડીએનએ છે તે ચમકતું હતું, ફ્લોરોસન્સ તેમાં જોવા મળ્યું આ 32P ને લીધે થઈને, પરંતુ પ્રોટીન છે તે રેડિયો લેબલ થયું નહીં, કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય પણ પ્રોટીન હોતું નથી, પ્રોટીનમાં તે હોતું નથી. સેમ જેમ બાજુમાં સાઈડમાં બીજો એક્સપેરિમેન્ટ કર્યો, તો કેવી રીતે કર્યું તો કે તેમણે સલ્ફરને લેબલ કરેલું હતું 35S. તો તે વાયરસમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું, ડીએનએ નહીં, કારણ કે ડીએનએ સલ્ફર ધરાવતું નથી. તો એક સાઈડ તેમણે રેડિયો લેબલ કર્યું ડીએનએ ને, એક સાઈડ તેમણે રેડિયો લેબલ કર્યું પ્રોટીનને. કેવી રીતે તો કે ડીએનએ ને લેબલ કરવા માટે તેમણે ફોસ્ફેટને, ફોસ્ફરસને લેબલ કર્યું, જ્યારે પ્રોટીનને લેબલ કરવા માટે તેમણે સલ્ફરને લેબલ કર્યું. ઓકે, સલ્ફર છે તે 35S, ફોસ્ફરસ છે તે 32P. ક્લિયર? એટલી વસ્તુ. આવા 2 પ્રયોગો છે તે તેમણે કર્યા. પછી તેમણે ચેક કેવી રીતે કર્યું તો બેક્ટેરિયા, એટલે કે જે ઇકોલાઈ, જેને ઇન્ફેક્શન કરાવ્યું આપણે વાયરસનું, બેક્ટેરિયોફાજનું. ઓકે, તો સૌપ્રથમ તેમણે શું કર્યું, હવે આ વાયરસ રેડી થઈ ગયા 2 પ્રકારના. હવે આ વાયરસનું ઇન્ફેક્શન છે તે બેક્ટેરિયાને, એટલે કે ઇકોલાઈને કરવામાં આવ્યું. એટલે ફર્સ્ટ સ્ટેપ, વાયરસને ઉછેર્યા અલગ અલગ માધ્યમમાં, પછી તેનું છે તે ઇન્ફેક્શન કરાવ્યું કોને? બેક્ટેરિયાને. ત્યારબાદ બીજી ટેકનિક છે તેને કહેવાય બ્લેન્ડિંગ. ઓકે, હમણાં હું તમને ઇમેજ પણ બતાવીશ, સર્શી અને ચેઝની જે તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે. તો ત્યારબાદ બ્લેન્ડિંગ કરવામાં આવે, એટલે કે બ્લેન્ડરમાં, એનું સ્પેશિયલ બ્લેન્ડર હોય જે ઘરમાં યુઝ થતું હોય, તે બ્લેન્ડરની વાત નથી અહીં. બ્લેન્ડરમાં હલાવવાથી વાયરસનું આવરણ છે તે બેક્ટેરિયામાંથી અલગ થઈ જાય છે, એટલે મિક્સચર એક પ્રકારનું, બરાબર, મિશ્રણ કરવાનું. તો ત્યારબાદ આવા જે ઇન્ફેક્ટેડ ઇકોલાઈ બેક્ટેરિયા હતા તેનું બ્લેન્ડિંગ કરવામાં આવ્યું, એટલે તેને ખૂબ જ મિશ્રિત કરવામાં આવ્યું. તેના લીધે થઈને શું થયું તો કે વાયરસનું આવરણ છે તે બેક્ટેરિયામાંથી અલગ થઈ જાય. અને લાસ્ટલી સેન્ટ્રીફ્યુજમાં ફેરવવાથી વાયરસના કણોને બેક્ટેરિયામાંથી દૂર કરી શકાય છે. અને પછી સેન્ટ્રીફ્યુજ શું છે તો એક પ્રકારનું રોટેશન મશીન છે, તેનામાં આરપીએમથી ચેક થાય. આરપીએમ એટલે રોટેશન પર મિનિટ. તો સ્પીડમાં તે એકદમ ગોળ ફરે, સેન્ટ્રીફ્યુજ મશીન છે તે, અને તેમાં ડેન્સિટી એટલે કે ઘનતાના આધારે કણો છે તે છૂટા પડે. જે વધુ ભારે હોય તે નીચે તળિયે જમા થતા જાય, જે તેનાથી હલકા છે તે ઉપર રહે.
એમ કે સ્પીડમાં એકદમ ફેરવવામાં આવે એટલે ઘનતાને અનુસરીને ગ્રેવિટેશનલ ફોર્સ લાગતા કણો છે તે તેવી રીતે ઘનતાના પ્રમાણમાં સેટલ થતા હોય છે. ઓકે, તો આવી રીતે સેન્ટ્રીફ્યુજમાં તેમણે વાયરસના કણોને શું કર્યા, બેક્ટેરિયામાંથી દૂર કર્યા. કેમ કે બ્લેન્ડિંગ કર્યું એટલે વાયરસ અને બેક્ટેરિયા છે તે અલગ થઈ ગયા. વાયરસના કણો છે તે બેક્ટેરિયામાંથી છૂટા પડી ગયા. હવે ત્યારબાદ આ બંનેને અલગ કરવા હોય તો કેવી રીતે કરવા, તો કે તેમણે શું કર્યું, સેન્ટ્રીફ્યુગેશન કર્યું. એટલે કે આ વાયરસ અને બેક્ટેરિયાના કણો છે, કોષો છે તે એકબીજાથી અલગ થઈ જાય. પછી તેમણે શું કર્યું, તો પછી તેમણે આ બેક્ટેરિયા જે અલગ પડી ગયા હવે ઇન્ફેક્ટેડ વાયરસથી, પછી આ બેક્ટેરિયાને ચેક કર્યા એ જોવા માટે કે આ બેક્ટેરિયાની અંદર રેડિયો એક્ટિવ સલ્ફર જોવા મળે છે કે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ, એટલે કે ડીએનએ રેડિયો લેબલ થયેલું જોવા મળે છે, એમાં ફ્લુરોસન્સ દેખાય છે કે પ્રોટીન છે તેમાં ફ્લુરોસન્સ દેખાય છે. તો ત્યારબાદ એટલે પહેલાં ઇન્ફેક્શન કરાવ્યું, પછી બ્લેન્ડિંગ કર્યું, પછી સેન્ટ્રીફ્યુગેશન કર્યું, ત્યારબાદ તેમણે ચેક કર્યું. તો લાસ્ટલી જ્યારે તેમણે બેક્ટેરિયાના કોષમાં ચેક કર્યું તો વાયરસનું રેડિયો એક્ટિવ ફોસ્ફેટ એટલે કે ફોસ્ફરસ છે તે જોવા મળ્યું. એટલે કે અંદર સેન્ટર પાર્ટમાં છે તે ફ્લુરોસન્સ જોવા મળ્યું અને બહારની સાઈડમાં કોઈ પણ ફ્લુરોસન્સ જોવા મળ્યું નહીં. એટલે કે ડીએનએ છે તેમાં ફ્લુરોસન્સ જોવા મળ્યું પરંતુ પ્રોટીન પાર્ટમાં ફ્લુરોસન્સ જોવા મળ્યું નહીં. એટલે કે જે માઇક્રોફેજ વાયરસને 35S સલ્ફરથી રેડિયો એક્ટિવ કરવામાં આવ્યા હતા તેનાથી જે બેક્ટેરિયાને ઇન્ફેક્શન કરાવ્યું તે બેક્ટેરિયામાં 35S જોવા મળ્યું નહીં, કારણ કે તે પ્રોટીન હતું અને પ્રોટીન બેક્ટેરિયામાં પ્રવેશ કરતું નથી. ક્લિયર? આથી એ સંકેત મળે છે કે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ કરતું નથી, ફક્ત ડીએનએ જ પ્રવેશ કરે છે. તેથી આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે જે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે. એમ કે બેક્ટેરિયામાં જ્યારે છેલ્લે રેડિયો એક્ટિવ તત્વની ચકાસણી કરવામાં આવી તો તેમને ખ્યાલ આવ્યો, હર્શી અને ચેઝને, કે અહીં તો ફક્ત અને ફક્ત સેન્ટર પાર્ટમાં એટલે કે એવા બેક્ટેરિયા કે જેમાં આપણે રેડિયો એક્ટિવ ફોસ્ફેટ કે જે ડીએનએ માટે રેડિયો લેબલ કરેલું તેમાં જ ખાલી ફ્લુરોસન્સ દેખાણ. બીજા જે બેક્ટેરિયા હતા કે જેમાં આપણે સલ્ફરયુક્ત લેબલ કરેલું હતું, પ્રોટીને લેબલ કરેલું હતું, તેવા બેક્ટેરિયામાં કોઈ પણ ફ્લુરોસન્સ ન દેખાણ. શું કામે? કેમ કે વાયરસનું પ્રોટીન પ્રવેશ કર્યું જ ન હતું બેક્ટેરિયામાં. એટલે જેવા જે લેબલયુક્ત પ્રોટીનવાળા વાયરસ હતા તેનાથી ઇન્ફેક્શન કરાવ્યું હતું બેક્ટેરિયાને, તેવા બેક્ટેરિયામાં કોઈ પણ ફ્લુરોસન્સ જોવા ન મળ્યું. એટલે કે પ્રોટીન પ્રવેશ કર્યું જ નહોતું બેક્ટેરિયામાં. પરંતુ એવા વાયરસ કે જેના આપણે ફોસ્ફેટને લેબલ કરેલું હતું એટલે કે તેના ડીએનએને લેબલ કરેલું હતું, તેવા વાયરસથી આપણે જે બેક્ટેરિયાને ઇન્ફેક્શન કરાવ્યા હતા તેવા બેક્ટેરિયામાં પણ પછી ફ્લુરોસન્સ છે તે છેલ્લે જોવા મળ્યું. એટલે કે સાબિત થયું કે વાયરસે પોતાનું ડીએનએ છે તે આ બેક્ટેરિયામાં ટ્રાન્સફર કર્યું હતું, પ્રોટીન નહીં. તો આના આધારે હર્શી અને ચેઝે તે સાબિતી આપી, કન્ક્લુઝન આપ્યું, પ્રયોગોનું પરિણામ આપ્યું કે ખરેખર જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ જ એક્ટ કરે છે, પ્રોટીન નહીં. તો આમ સેકન્ડ પ્રયોગ કે જેના દ્વારા સાબિત થયું કે ફક્ત અને ફક્ત ડીએનએ જ જનીનિક દ્રવ્ય છે, એટલે કે જે શરૂઆતમાં પ્રોટીન વિશેની જનીનિક દ્રવ્ય તરીકેની માન્યતાઓ હતી તેને અહીં નકારવામાં આવી. ક્લિયર? તો આ વાત કરી આપણે સેકન્ડ પ્રયોગની. આ પણ તમારો ફૂલ લેન્થ ક્વેશ્ચન છે ટેક્સ્ટબુકનો એનસીઆરટી સિલેબસ અકોર્ડિંગ, એટલે તમારે થિયોરિટિકલ પણ પ્રિપેર કરવાનું છે અને સાથે સાથે એમસીક્યુ માટે પણ આમાં ક્વેશ્ચન્સ છે, જેવા કે હર્શી અને ચેઝ દ્વારા કયા પ્રકારના વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તો બેક્ટેરિયોફેજ. કોને ઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું? ઇકોલાઈ બેક્ટેરિયા. કયા કયા રેડિયો એક્ટિવ રેડિયો લેબલ તત્વો યુઝ કરવામાં આવ્યા હતા? તો 32P એન્ડ 35S. પી છે તે કોના માટે એટલે કે ફોસ્ફેટ છે તે કોના માટે? તો કે ડીએનએને લેબલ કરવા આપણે ફોસ્ફેટને લેબલ કર્યું. અને સલ્ફર શું કામે? તો કે પ્રોટીનને લેબલ કરવા માટે તો આપણે તેનો એક અણુ એટલે કે સલ્ફર છે તેને લેબલ કર્યું. એટલે કે આખું પ્રોટીન પણ જો જાય તો આપણને સલ્ફરનું લેબલ છે તે દેખાય. ક્લિયર? તો આવી રીતે હર્શી અને ચેઝનો આજના લેક્ચરનો ફર્સ્ટ ટોપિક છે તે પૂરો. નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરીએ. સો નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ તે છે જનીન દ્રવ્ય માટેના માપદંડો. ઓકે, હવે જનીન દ્રવ્ય હોવા માટે કોઈ પણ પદાર્થને અમુક ગુણધર્મો હોવા જરૂરી છે.
બરાબર. એટલે જ તો જનીન દ્રવ્યો છે તે કોઈ પણ એક જ હોઈ શકે આપણા શરીરના કોષોમાં. શું કામે? કેમ કે તેમાં કંઈક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ, કંઈક સ્પેશિયલ ગુણધર્મો છે તે હોવા જરૂરી છે. તો તે ક્યાં હોવા જોઈએ તેના વિશેની આપણે વાત કરીએ. પ્રથમ છે તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવા જોઈએ. એટલે કે તેની કોપી છે તે થવી સંભવ હોવી જોઈએ. શું કામે? કેમ કે મેં તમને શરૂઆતમાં વાત કરી અને કોષ વિભાજનની પ્રક્રિયાઓ તમે સ્ટાન્ડર્ડ 11th પણ જોઈ ગયા છો કોષચક્ર વિશેની માહિતી, કે જ્યારે પણ એક કોષમાંથી 2 કોષ થાય તો આવા જનીનિક દ્રવ્યને પણ ડબલ થવું પડે. એટલે કે તેનામાં પોતાની જાતને કોપી કરવાની, ઝેરોક્સ કરવાની ક્ષમતા છે તે હોવી જોઈએ. કેમ કે જ્યારે એક કોષ છે તો તેમાંથી બંને કોષમાં થોડો થોડો પાર્ટ જશે તો તે બાકીનો જે બચેલો પાર્ટ છે તે બનાવવો જરૂરી હોય છે. ત્યારે જ જઈને સંપૂર્ણ જનીનિક દ્રવ્ય છે તે કોઈ પણ કોષમાં બને. રાઈટ? કેમ કે એક કોષ છે જે પોતાનું બધું જ જે કોઈ પણ જનીનિક દ્રવ્યનો ભાગ છે તે કોઈ એકને આપી દે તો એક કોષમાંથી 2 કોષ બને છે તો બીજા કોષમાં શું જશે? રાઈટ? તો આમ પહેલું તો છે કે પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવા જોઈએ જનીન દ્રવ્યો. બરાબર. એવા જ મોલેક્યુલ, એવા જ પદાર્થો છે તે જનીન દ્રવ્ય કહી શકાય કે જેનામાં પ્રતિકૃતિની સંભાવના હોય. સેકન્ડ પોઈન્ટ શું? તો કે તે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. રાસાયણિક અને રચનાત્મક એટલે કે તેની રચનામાં પણ ફેરફાર ન થવો જોઈએ સમયની સાથે કે કોઈ પણ બહારના કોઈ પણ વાતાવરણીય ફેરફારની સાથે. અને રાસાયણિક એટલે કે તેના બંધારણમાં પણ ફેરફાર ન થવો જોઈએ. શું કામે? હવે ફોર એક્ઝામ્પલ ડીએનએ છે જે જનીન દ્રવ્ય છે, બરાબર, જો તે સ્થાયી ન હોત રાસાયણિક અને રચનાત્મક રીતે તો કે આ ડીએનએ છે તે કન્ટિન્યુઅસ બદલાયા કરતું હોત, બરાબર, તો તેમાં રહેલા જનીનો કે જે લક્ષણો માટે જવાબદાર છે તો આ લક્ષણો પણ ઘડીએ ઘડીએ બદલાયા કરતા હોત, બરાબર. તો આવું સંભવ છે નહીં. કોઈ પણ એક વ્યક્તિમાં રહેલા ગુણધર્મો છે તે સ્થાયી હોવા જોઈએ. એટલે કે સ્કિન કલર, હેર કલર, બરાબર, આઈ કલર, ફોર એક્ઝામ્પલ આપણે કલર પર વાત કરીએ તો આ બધા ગુણો છે તે કેવા હોય? ફિક્સ હોય. ઘડીએ ઘડીએ આવા કલર્સમાં ને બધામાં ચેન્જીસ થાય નહીં. એટલે કે ડીએનએ છે તો તે કેવું છે? સ્થાયી છે, બરાબર. નહીં તો તે જનીનિક દ્રવ્ય જ ન હોત. એમ કે આવા ઘડીએ ઘડીએ પરિવર્તનશીલ જે કોઈ પણ તત્વો છે તેનું જનીનિક દ્રવ્ય તરીકે કામ કરવું સંભવ છે નહીં. ક્લિયર? એટલા માટે તે રાસાયણિક અને રચનાત્મક બંને રીતે, બરાબર, સ્થાયી હોવા જોઈએ. તો આ છે સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. એટલે કે વિકૃતિ, જેના વિશે આપણે ચર્ચા કરી હતી, વિકૃતિના પ્રકારો વિશે પણ ચેપ્ટર 5માં, રાઈટ? શું? તો કે હવે સ્થાયી હોવું જોઈએ, વાત સાચી, પરંતુ સ્થાયી એટલે એવું જ સ્થાયી નહીં કે તેમાં 1% ચેન્જીસ આવે નહીં. એમ કે તો વર્ષો પર્યંત જે માનવ હતો સૌ પ્રથમ, એટલે કે આદિમાનવ હતો, તેવા ને તેવા જ આપણે હોત, આપણામાં કોઈ પરિવર્તન આવેલ જ ના હોત. તો પરિવર્તનશીલ પણ હોવું જોઈએ સાથે સાથે, પરંતુ કેવું? ધીમા ફેરફારો, નહીવત ફેરફારો કે જે ખૂબ લાંબા ગાળે છે તે દેખાય, બરાબર. એવું નહીં કે સડન એક રાતમાં ઘણા બધા જનીનો છે તે પરિવર્તન થઈ જાય અને આખું મનુષ્ય છે તેનો દેખાવ જ બદલાઈ જાય. તો તેવું નહીં, પરંતુ ધીમા ફેરફારો કરવા માટેની તક છે તે પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. એટલે કે વિકૃતિઓ તો આપણને ખ્યાલ જ છે કે ડીએનએમાં થોડી ઘણી વિકૃતિઓ છે તે થતી જ હોય છે, બરાબર. સ્વસ્તિક ચોકડી જેના વિશેની આપણે ચર્ચા કરી હતી. તો આમ અર્ધીકરણમાં શું થાય તો કે સ્વસ્તિક ચોકડી બને અને જનીનોની થોડી ઘણી છે તે રંગસૂત્રોમાં અદલાબદલી થાય. રંગસૂત્રનો થોડો પાર્ટ છે તે એકબીજામાં અદલાબદલી થાય. તો આવો સામાન્ય થોડો ઘણો ફેરફાર છે તે પાછો થવો પણ જોઈએ, તો જ સમયની સાથે પરિવર્તન આવી શકે, નહીંતર સંભવ છે નહીં. ક્લિયર? ફોર્થ પોઈન્ટ છે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. હવે ફોર્થ પોઈન્ટ શું કહેવા મળે છે તો કે જે મેન્ડેલના પ્રયોગોમાં આપણે જોયું કે ઘણા બધા વિરોધાભાસી લક્ષણો હોય છે. તો હવે કોઈ પણ જનીનિક દ્રવ્ય છે તે એવું હોવું જોઈએ કે તેનામાં અભિવ્યક્ત થવાની સંભાવના હોય, અભિવ્યક્ત થવાની શક્યતાઓ રહેલી હોય. એટલે શું? તો કે તેનામાં એવા તત્વો હોવા જોઈએ, એવા પાર્ટ્સ, એવા કોઈ પણ જનીનો જેમ કે છે ડીએનએમાં એવા તત્વો હોવા જોઈએ કે જેનામાં કોઈ અભિવ્યક્તતા હોય, બરાબર. એટલે કે તે લક્ષણોને અભિવ્યક્ત કરતું હોવું જોઈએ, તે કોઈ પણ લક્ષણો માટે જવાબદાર હોવું જોઈએ. કયો? જેમ કે પ્રોટીન છે તો કોઈ પણ એક જ પ્રકારનું પ્રોટીન હોય, કોઈ એક લક્ષણો માટેનું પ્રોટીન, એવું નહીં. જનીનિક દ્રવ્ય તો શું છે તો કે આપણા આખા બોડીને હેન્ડલ કરે છે, આપણા આખા શરીરના બધા જ લક્ષણો છે તેનું કોડિંગ છે તે આ જનીનિક દ્રવ્ય ઉપર હોવું જોઈએ. ક્લિયર? કોઈ પણ 1 કે 2 લક્ષણો માટે જવાબદાર હોય તો આપણે તેને જનીનિક દ્રવ્ય ન કહી શકીએ,
ક્લિયર? તો આ છે ફોર્થ પોઈન્ટ કે મેન્ડેલિયન લક્ષણો એટલે કે બધા જ આનુવંશિક લક્ષણો જેને કહેવાય મેન્ડેલિયન લક્ષણો એટલે તો કે તે આનુવંશિકતા માટે પણ જવાબદાર હોવું જોઈએ. એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં તે આગળ સાતત્ય વધારવું જોઈએ. એવું નહીં કે એક જ પૂરતું મર્યાદિત હોય, રાઈટ? જેમ કે આપણે કોઈ પણ બાહ્ય કોસ્મેટિક દ્વારા સ્કિન કલર છે સપોઝ ચેન્જ કરીએ છીએ અથવા તો હેર કલર ચેન્જ કરીએ છીએ, તો આ શું થયું? તો કે પ્રોટીન હેર કલર સ્ટ્રેટ, ફોર એક્ઝામ્પલ હેર છે તે કરલી હોય તો તેને સ્ટ્રેટ કરવા, તો એ કેવું છે? ટેમ્પરરી છે. એટલે કે આ પ્રોટીનમાં ચેન્જીસ થયું, પ્રોટીનના સલ્ફર બોન્ડ છે તે તૂટી ગયા, સલ્ફર બંધ છે તે, એટલે કે જે થોડા કરલી હેર્સ હોય તે કેવા થઈ જાય? હીટને લીધે થઈને સ્ટ્રેટ થઈ જાય, સીધા થઈ જાય. પણ એ તો કેવું છે? ટેમ્પરરી છે, બરાબર? આ પ્રોટીનમાં ફેરફાર થયો પણ ટેમ્પરરી થયો. તો આવા ટેમ્પરરી ફેરફાર છે તે ન હોવા જોઈએ કોઈ પણ જનનિક દ્રવ્યમાં. આનુવંશિક ફેરફારો હોવા જોઈએ. તે આનુવંશિકતા માટે જવાબદાર હોવું જોઈએ. એટલે કે નેક્સ્ટ પેઢીમાં, નવી જનરેશનમાં તે લક્ષણો ઉતરી આવે તેવા પ્રકારનું કાર્ય છે તે કરતું હોવું જોઈએ. તો આ મુખ્ય 4 પોઈન્ટ છે જનીનદ્રવ્ય હોવાના, જેને કહેવાય જનીનદ્રવ્ય માટેના માપદંડો. ત્યારબાદ આથી જ ડીએનએ છે તે આ બધા જ પોઈન્ટ્સમાં સૌથી વધારે ફિટ બેસતો અણુ છે, જેને લીધે થઈને જ ડીએનએ છે તે સર્વવ્યાપી જનીનદ્રવ્ય છે મુખ્ય, બરાબર? કેમ કે ડીએનએ છે તે રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી હોય છે. કેમ કે થોડા ઘણા એમાં ફેરફારો પણ થાય છે વિકૃતિને લીધે, એટલે રાસાયણિક ફેરફારો થોડા ઘણા થતા જ હોય છે, બરાબર? પરંતુ રચનાત્મક દ્રષ્ટિએ તો કેવો છે? તે ખૂબ જ વધુ સ્થાયી, તેની રચનામાં કોઈ પણ ફેરફાર થતો નથી. ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ એટલે કે થોડા ઘણા પ્રમાણમાં વિકૃતિ છે તે પામી શકે છે, બરાબર? તે આપણને હવે ખ્યાલ છે. તો આ થયા જનીનદ્રવ્ય માટેના માપદંડો. ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ છે તે સીધો સંકેત કરે છે, પરંતુ ડીએનએ ને આરએનએ પર આધાર રાખવો પડે છે. તો તમને ખ્યાલ જ છે, જેમ મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં 6th ચેપ્ટરની શરૂઆતમાં એટલે કે પહેલા લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું આપણે, તો સેન્ટ્રલ ડોગમાં, બરાબર? કે જેમાં શું થાય છે? તો કે સૌપ્રથમ ડીએનએ હોય તેમાંથી એમઆરએનએ બને અને એમઆરએનએમાંથી શું બને? પ્રોટીન બને. એટલે કે જો ડીએનએ ને પ્રોટીન બનાવવું હોય તો તેને વચ્ચે સેન્ટરમાં મિડલ પાર્ટમાં આરએનએ પર આધાર રાખવો પડે. ડીએનએમાંથી ડાયરેક્ટ પ્રોટીન ન બને, સૌપ્રથમ તેમાં આરએનએ બને. પરંતુ આરએનએ ને જો પ્રોટીન બનાવવું છે એટલે કે પોતાના લક્ષણ અભિવ્યક્ત કરવા છે તો તે સીધા જ કરી શકે, બરાબર? એટલે કે આરએનએ છે તે સીધું જ પ્રોટીનમાં રૂપાંતરણ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે આરએનએ અને ડીએનએ બંને જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે, પરંતુ ડીએનએ વધારે સ્થાયી હોવાથી જનનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર છે. તો એક તો કેવું છે? ડીએનએ છે તે વધુ સ્થાયી છે, એટલે કે તેમાં જનનિક માહિતી છે અને અણુ છે તે ડીએનએનો અણુ છે તે કેવો છે? પ્રમાણમાં મોટો છે, એટલે કે વધુ માહિતીનો સંગ્રહ કરવા તે સક્ષમ છે, એટલે કે તે વધારે પસંદગી પાત્ર પણ છે. એટલે મોટા ભાગના અણુઓમાં ડીએનએ જ જનનિક દ્રવ્ય તરીકે કાર્ય કરશે, રાઈટ? પરંતુ જ્યારે માહિતીના સ્થળાંતરણ માટે આરએનએ વધુ સુયોગ્ય છે. તો આપણને ખ્યાલ જ છે કે માહિતીને ટ્રાન્સફર કરવા માટે આરએનએ છે તે કામ કરે. જેમ કે આરએનએના 3 પ્રકાર હોય, એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. એમ એટલે મેસેન્જર આરએનએ, જે મેસેજ પાસ કરશે કે કેવા પ્રકારનું પ્રોટીન બનવું જોઈએ. આરઆરએનએ રાઇબોઝોમલ આરએનએ, એમિનો એસિડના અણુઓને કોષરસમાંથી પ્રોટીન બનાવવા માટે લઈ જાય ટીઆરએનએ સુધી. અને ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ, જે ટ્રાન્સફર કરશે આવા અણુઓને એમાઇનો એસિડના, અને રાઇબોઝોમલ આરએનએ છે તે શું કરશે? પ્રોટીન બનાવશે. ક્લિયર? તો આવા આરએનએ છે તે સ્થળાંતરણ માટે વધારે સુયોગ્ય છે, જ્યારે ડીએનએનો અણુ કોઈ આવા સ્થળાંતરણ માટે જવાબદાર છે નહીં. તો આમ આ બધા પોઈન્ટ્સના આધારે તફાવત છે ડીએનએ અને આરએનએ વચ્ચેનો જે આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે ફર્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો શર્કરા રિલેટેડ વાત કરીએ. તો ડીએનએમાં કઈ શર્કરા હોય? ડીઓક્સી રિબોઝ. પેન્ટોઝ શર્કરા છે, એટલે કે 5 કાર્બન ધરાવતી, બંનેમાં 5 કાર્બન ધરાવતી જ શર્કરા હોય, પરંતુ ડીએનએમાં જે શર્કરા હોય તેને કહેવાય ડીઓક્સી રિબોઝ, જ્યારે આરએનએમાં શર્કરા હોય તેને કહેવાય રિબોઝ. સેકન્ડ છે નાઇટ્રોજન બેઝ. તો ડીએનએમાં કયા પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય? તો કે એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન
અને થાઇમિન. જ્યારે આરએનએમાં ક્યાં નાઇટ્રોજન બેઝ હોય તો એડિનિન, ગ્વાનિન અને સાઇટોસિન સેમ જ છે બંનેમાં, પરંતુ અહીં થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. અને થાઇમિન હોવાને લીધે જ ડીએનએ છે તે આરએનએ કરતાં વધુ સ્થાયી તત્વ છે. ત્યારબાદ રચનાની વાત કરીએ તો બેવડી કુંતલની રચના હોય ડીએનએમાં, જ્યારે આરએનએનો અણુ છે તે કેવો છે? એકલ કુંતલની હાજરી, એક જ સ્ટ્રેન્ડ હોય, એક જ શૃંખલા હોય. જ્યારે ડીએનએમાં બંને વળાંક સ્વરૂપે એકબીજા સાથે ગૂંચવાયેલી બે શૃંખલાઓ હોય. ત્યારબાદ ડીએનએ સ્વયં જનન દર્શાવે, બરાબર, એટલે ડીએનએની કોપી છે તે સંભવ છે, જ્યારે આરએનએ સ્વયં જનન દર્શાવી શકે નહીં. આનુવંશિકતા માટે જવાબદાર છે ડીએનએ છે તે ખાસ કરીને, જ્યારે આરએનએ છે તે શેના માટે? પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે, બરાબર. આરએનએમાં કોઈ જનીનો નથી, તે આનુવંશિકતા માટે જવાબદાર છે નહીં. આરએનએ કોઈ પણ વારસાગત ઉતરી આવે નહીં, પરંતુ ડીએનએ છે તે આનુવંશિકતા માટે જવાબદાર તત્વ છે. ખૂબ જ મોટો અણુ છે ડીએનએ છે તે, એટલે કે મિલિયન્સમાં બેઝ પેર્સ હોય, ન્યુક્લિયોટાઇડની જોડ હોય. જ્યારે આરએનએ છે તે ટૂંકો અણુ છે, તેમાં હજારની સંખ્યામાં બેઝ પેર છે તે હશે. નાનો અણુ છે કમ્પેરેટિવ ટુ ડીએનએ, એટલે ડીએનએમાં ઝાઝી માહિતી છે તે સંગ્રહ કરી શકાય. ત્યારબાદ તેની હાજરી ક્યાં જોવા મળે? તો કે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રિકામાં તે જોવા મળે ડીએનએ. જ્યારે આરએનએ ક્યાં હોય? કોષ રસમાં મોટા ભાગે હાજર હોય, ખાસ કરીને આરઆરએનએ અને ટીઆરએનએ, અને એમઆરએનએ પણ કોષ કેન્દ્રમાં બનીને બારે આવી જશે કોષ રસમાં. નેક્સ્ટ પોઈન્ટ છે, બધા જ પ્રકારના સુકોષ કેન્દ્રી સજીવોમાં અને અમુક આદિકોષ કેન્દ્રી સજીવોમાં પણ ડીએનએ છે તે જનીન દ્રવ્ય તરીકે આવેલ હોય છે. તો મોટા ભાગે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. જ્યારે આરએનએ તો ક્યાં જનીન દ્રવ્ય તરીકે આવેલું હોય? તો કે વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે તે આવેલ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, ડીએનએ વધુ સ્થાયી છે જ્યારે આરએનએ ઓછો સ્થાયી છે. ડીએનએ વધુ સ્થાયી શું કામે છે? તો ડીએનએ સમારકામ, રિપેર મિકેનિઝમ કહેવાય છે. ડિટેલિંગમાં તમે હાયર સ્ટાન્ડર્ડ્સમાં ભણશો, એટલે કે કોલેજમાં ભણશો, પણ અત્યારે તમને શોર્ટમાં જણાવી દઉં કે ડીએનએ સમારકામ તો એક નેચરલ પ્રોસેસ છે જે આપણા શરીરમાં થતી હોય છે. એટલે ઘણી વખત આવા સૂર્યના કિરણો, એક્સ કિરણો, એના લીધે થઈને પણ અલ્ટ્રાવાયોલેટ કિરણો વગેરેને લીધે થઈને ડીએનએના ન્યુક્લિયોટાઇડમાં ક્યાંક ને ક્યાંક ઘણી વખત વિકૃતિઓ સર્જાતી હોય છે, ખામીઓ સર્જાતી હોય છે ફ્રિકવન્ટલી. પરંતુ ડીએનએમાં એક આ નેચરલ મિકેનિઝમ છે, નેચરલ પ્રોસેસ છે કે તેનું સમારકામ પણ સાથે સાથે કન્ટિન્યુઅસ ચાલુ જ હોય, એટલે કે રિપેર. એક બહુ મોટી પ્રોસેસ છે, ડીએનએ રિપેર છે તે ચાલુ હોય. એટલે કે જેવો પણ ક્યાંય પણ વાંધો આવે, ડીએનએના અણુમાં કાંઈ સમસ્યા સર્જાય જેને આપણે કહીએ, તો તેનું પાછું સોલ્યુશન પણ આવી જાય, બરાબર, તરત ને તરત જ. તો આવા સમારકામ છે તે ડીએનએમાં સતત ચાલુ હોય, તેવા ઉત્સેચકો અને અણુઓ છે તે હાજર હોય કે જે ડીએનએમાં આવા કોઈ પણ જો અનિચ્છનીય ફેરફારો થાય તો તેને સોલ્વ કરતા હોય છે, જેના લીધે તેને ડીએનએ કેવો છે? વધુ સ્થાયી છે. જ્યારે આરએનએમાં આવી કોઈ પણ વ્યવસ્થા રહેલી છે નહીં, એટલે આરએનએ કેવું છે? તો કે ઓછો સ્થાયી છે. એટલે તે ફક્ત ને ફક્ત વાયરસમાં જ જનીન દ્રવ્ય તરીકે આવેલ, એ પણ અમુક વાયરસમાં જ, બધા વાયરસમાં પણ નહીં. જ્યારે બાકીના બધા જ સજીવોમાં ડીએનએ છે તે જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે. નેક્સ્ટ પોઈન્ટ, પ્રોટીન સંશ્લેષણ માટે ડીએનએ છે તેને આરએનએ પર આધાર રાખવો પડે છે. જ્યારે આરએનએ છે તે પ્રોટીન સંશ્લેષણ માટે સીધું જ સંકેત કરી શકે છે, તેને કોઈ પણ આધાર રાખવાની જરૂર છે નહીં, કેમ કે આરએનએમાંથી સીધું જ પ્રોટીન બને, રાઈટ. અને લાસ્ટ પોઈન્ટ છે પ્રકારો વિશેની. તો ડીએનએનો ખરેખર મુખ્યત્વે બી પ્રકાર કે જે આપણે ભણતા હોય છે, બેવડી કુંતલાકાર રચના, બરાબર. પરંતુ તેના જો આપણે ટોટલ પ્રકારની વાત કરીએ તો એ, બી, સી અને ડી આવા કંઈક 4 પ્રકાર છે તે ડીએનએના જોવા મળે છે. આ તફાવત છે તે આપણે ચેપ્ટર 5માં જોઈ ગયા છીએ, એટલે અત્યારે કોઈ વધારે ડિસ્કશન નહીં કરીએ તેના પર. લાસ્ટ પોઈન્ટ, આરએનએમાં કેટલા પ્રકાર હોય? એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, આરઆરએનએ એટલે કે રાઇબોઝોમલ આરએનએ, અને ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ. 3 મોસ્ટ આઈએમપી છે. આ જ ચેપ્ટરમાં આપણે ત્રણેયની રચનાઓ વિશે પણ ભણીશું, તેના કાર્યો વિશે પણ ભણીશું, અને તેના વિશેની પ્રોસેસ પણ આપણે જોશું. આ જ ચેપ્ટરમાં આપણે તેના વિશે ડિસ્કશન કરવાના છીએ. ક્લિયર? તો અહીં આપણા આજના 2 ટોપિક પૂરા થાય છે. પહેલો આપણે હર્શે અને ચેઝનો પ્રયોગ જોયો કે જે જનીન દ્રવ્ય ડીએનએ છે તે સાબિત કરે છે,
અને નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયું કે જનીન દ્રવ્ય હોવા માટેના માપદંડો, કેવો કયો તત્વ હોય તેનામાં કયા ગુણ હોવા જોઈએ કે તો જ તે જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે. અને લાસ્ટમાં આપણે તફાવત જોયો ડીએનએ અને આરએનએ વિશેનો. આ તફાવત છે તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પોઈન્ટ્સ છે તે તમારે યાદ રાખવાના છે. ક્લિયર? તો આજનો લેક્ચર આપણે કમ્પ્લીટલી તમારા એનસીઈઆરટી સિલેબસ બેઝડ હતો, એટલે કે ટેક્સ્ટબુક બેઝડ હતો. તો થિયોરિટિકલ ક્વેશ્ચન માટે પણ પ્રિપેર કરવાના છે આ ટોપિક જે આપણે આજે સ્ટડી કર્યા છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા ટોપિક છે તેના વિશે ચર્ચા કરીશું.